ધોરણ 4 વિષય હિન્દી અને એકમ નંબર 4 જેનું નામ છે અપને બારે મેં. એકમનું આપણે સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈશું. આ અમારી અંગત ચેનલ છે, એમાં વ્યક્તિગત વિચારો રજૂ થયેલા હોઈ શકે છે, એટલે તમે ફક્ત એનો માર્ગદર્શન માટે ઉપયોગ કરો અને તમને જરૂર લાગે તો જ એમાંથી માર્ગદર્શન મેળવવું અને તમે તમારી રીતે પણ તમારી સ્વઅધ્યયન પોથી સોલ્યુશન લખી શકો છો. ચલો અહીંયા આગળ આપણે જોઈએ. હવે તો સારાંશ અહીંયા આપેલો છે, तो यानी अंदर स्वपरिचय एक संक्षिप्त भाषण या लिखित परिचय है जिसमें आप दूसरों के सामने अपना परिचय देते हैं. इसमें आम तौर पर आपका नाम, आप कहाँ से है, आपकी रुचि और कुछ व्यक्तिगत या व्यावसायिक पृष्ठभूमि की जानकारी शामिल होती है. હવે અહીંયા તમારે તમારો ફોટોગ્રાફ, अपना फोटोग्राफ એટલે કે તમે તમારો ફોટોગ્રાફ અહીંયા લગાવવાનો છે. જોઈએ એની અંદર પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ની અંદર સૂચના છે अपना परिचय लिखिए. અગાઉ પણ આપણે કીધું છે કે તમારે પ્રશ્નની સૂચના ખાસ વાંચવી, ભૂલવું નહીં, જેથી જવાબ આપવામાં તમને સરળતા રહે અને ઝડપથી જવાબ આપી શકાય. બીજું, તમને અહીંયા માર્ગદર્શન આપીએ છીએ ત્યારે માર્ગદર્શનની અંદર તમારે વિડીયોની અંદર તમારે લખાણ મુજબ સારું લખાણ કરવું એ પણ એક જરૂરી છે. એવા પ્રયત્નો કર્યા છે કે સારા અક્ષરનું લખાણ શીખો અને સ્વચ્છ અને સુઘડ દેખાય. તો જોઈએ એમાં નંબર 1, મેરા નામ. તો મેરા નામ રાજવીર હે. અહીંયા તમે તમારું નામ લખો. મહેશ હોય તો મેરા નામ મહેશ હે. જો નિકિતા હોય તો મેરા નામ નિકિતા હે. અહીંયા ત્યાં તમારું જે નામ હોય તમારે લખવાનું છે. ત્યાર પછી મેં ચોથી કક્ષા મેં પડતા હું. અને જો છોકરી હોય તો પડતા હું ને ચેકી નાખવાનું અને પડતી હું. અને છોકરો હોય તો એને પડતા હું રાખી અને પડતી હું ચેકી નાખવાનું રહેશે. આગળ જોઈએ નંબર 3, મેં સમાણા નામક ગાંવ મેં રહેતા હું. અહીંયા હમણાં કીધું એમ જો છોકરો હોય તો રહેતા હું રાખવાનું અને છોકરી હોય તો રહેતી હું રાખવાનું, બાકીનું ચેકી નાખવાનું. અને અહીંયા પણ તમારે તમારું નામનું ગામ, તમારું જે ગામ છે એનું નામ લખવાનું છે. અહીંયા તમારે સંપૂર્ણ પોતાનો પરિચય લખવાનો. આ નમૂનારૂપ તમને પરિચય આપેલો છે. આ મુજબના નામો તમારે નથી લખી નાખવાના. તમારે તમારા પરિવારની વાત કરવાની છે, તમારા પરિચયની વાત કરવાની છે. બરાબર? જોઈએ. मेरे पिता का नाम नरेंद्र भाई है. मेरी माँ का नाम सविता बहन है. मेरा भाई का नाम अमित है. मेरी बहन का नाम सुनीता है. मेरे चाचा का नाम दिलीप भाई है. मेरी बुआ का नाम वनीता बहन है. आपके परिवार में कौन कौन है? 10वां नंबर ने अंदर पूछे कि आपके परिवार में कौन कौन है. आपके परिवार में जो हो उसके सामने हमें ये चिन्ह लगाना है सही का. तो જો તમારા પરિવારમાં હોય તો તમારે આ કરવાનું, ના હોય તો એ ટીકમાર્ક કરવાનું નથી. જો માતા તો ટીકમાર્ક કરવાનું, ચાચા, નાના, પિતા, ચાચી, નાની, ભાઈ, દાદા, ફૂફા, બહન, દાદી और बुआ. હોય તો કરવાનું, ના હોય તો ટીક કરવાનું નથી. આગળ જોઈએ 11 નંબર. તો 11 નંબરની અંદર કીધું છે કે मेरे दोस्त या मेरी सहेली. जो छोकरी હોય તો સહેલી કરશે. અહીંયા રાજવીર છે એટલે મેરે દોસ્ત કા નામ જીગર હે. અહીંયા તમે તમારી બહેનપણી દોસ્તારનું નામ લખી શકો છો. मुझे क्रिकेट खेलना पसंद है. मेरे अध्यापक. હવે અહીંયા હિના બહન લખ્યું તો અહીંયા અધ્યાપિકા ચેકી નાખશું. मेरी. હવે છોકરો લખે તો મેરે જ રાખે. मेरे अध्यापिका का नाम हिना बहन है. बराबर? पर मेरी करो. मेरी अध्यापिका का नाम हिना बहन है. नंबर 14, मैं सुबह 5 बजे उठता हूँ. मैं सैनिक बनना चाहता हूँ. હવે અહીંયા 16 નંબરની અંદર કહેશે કે મુझे ज़्यादा पसंद है. અહીંયા તમને જે ज़्यादा પસંદ હોય, જે વધારે પસંદ હોય એ તમારે લખવાનું. અહીંયા જે આપ્યું છે એ નથી લખવાનું.
આ તો નમૂના રૂપ છે, પણ તમને જે પસંદ છે એ તમારે અહીંયા લખવાનું છે. સમજો કે ખેલ તો કે ક્રિકેટ, સબ્જી તો આલુ, ફળ તો ચીકુ, ફૂલ તો કમળ, પક્ષી તો તોતા, પેડ તો નીમ, પ્રાણી તો હાથી અને રંગ તો લાલ પસંદ હૈ. તો એવી રીતે તમે તમારા જ પસંદની વસ્તુ લખવાની છે. આ તો ફક્ત નમૂના રૂપ છે. मुझे नापसंद है जैसे झूठ बोलना, और आपको जो जो नापसंद हो वो यहाँ पे लिखना है. बराबर, वो आपके लिए रखा है. प्रश्न नंबर 2. प्रश्न नंबर 2 ની અંદર पढ़िए और देख कर लिखिए. જો સૂચના વાંચી હોત ને તો તમને એકદમ સરળ છે. આ તો શું કીધું છે? पढ़िए और देख कर लिखिए, એટલે કે વાંચો અને જોઈને અહીંયા લખી નાખવાનું છે. જુઓ અહીંયા આપેલું છે તમને, પણ એટલું યાદ રાખો સરસ અને સુંદર અક્ષરે લખવાનું છે. કુટુંબ, કુટુંબ, વિદ્યાલય, સખી, અધ્યાપક, પરિવાર, ગાંવ, શહેર, કક્ષા, દોસ્ત, સંઘર્ષ, અચ્છા, ખિલાડી, સચ્ચા, ઝરણા. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. प्रश्न नंबर 3 ની અંદર કીધું છે કે प्रश्नों के उत्तर लिखिए. तो અહીંયા आपका नाम क्या है? मेरा नाम जयवीर है. અહીંયા તમારે તમારું નામ લખવાનું. અગર તમારું નામ જયવીર હોય તો જયવીર લખવાનું. અગર તમારું નામ મહેશ છે તો મહેશ લખવાનું છે. અગર તમારું નામ અહીંયા રોહિત હોય તો રોહિત લખવાનું. ધવલ હોય તો ધવલ લખવાનું. मेरा नाम धवल है, मेरा नाम रोहित है. અહીંયા आपके पिताजी का नाम क्या है? मेरे पिताजी का नाम नरेंद्र भाई है. આ નમૂના રૂપ છે. તમારે તમારા પરિવારનું લખવાનું છે. આગળ જોઈએ. मेरी माताजी का नाम सविता बहन है. माँ की माँ को नानी कहते हैं. पिताजी की माँ को क्या कहते हैं? पिताजी की माँ को दादी कहते हैं. माँ के भाई को क्या कहते हैं? तो माँ के भाई को मामा कहते हैं. प्रश्न नंबर 4. प्रश्न नंबर 4 ની અંદર સૂચના છે. सही जोड़ मिलाकर लिखिए. હવે सही जोड़ मिला के माता, तो माता में क्या आएगा? पिता. એટલે કયો નંબર લખ્યો છે? નંબર 3. આગળ જોઈએ. નંબર 4 બુઆ, તો બુઆની અંદર ફૂફા. તો નંબર 4 લખ્યો કે ના લખ્યો? એવી રીતે લખવાનો છે. જોઈએ બુઆ પછી ચાચા, તો ચાચી. ત્યાર પછી દાદા, તો દાદી. મામી, તો મામા. ભાઈ, તો ભાભી. મોસા, તો મોસી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 ની અંદર સૂચના આપી છે કે रिक्त स्थान पूर्ण कीजिए. रिक्त स्थान એટલે ખાલી જગ્યા પૂરો. પહેલામાં જોઈએ તો मैं चौथी कक्षा में पढ़ता हूँ, पढ़ती हूँ ना आवे. बराबर. हर्षित खेल रहा है. देविका खाना खा रही है. छोकरो तो रहा आवे અને છોકરી છે તો રહી આવે. मेरा भाई मुझसे बड़ा है. मेरी दादी अच्छा गाना गाती है. मेरी माँ खाना अच्छा बनाती है. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ની અંદર કીધું છે કે कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थान में लिखिए. એમાં જોઈએ નંબર 1 मैं खेलना चाहता हूँ. अगर छोकरी हो तो चाहती हूँ એવું લખી શકે. એટલે તો એ ચાહતા છે કે ના કર. मेरी नानी एक नर्स है. मेरे दादा आर्मी मैन थे. मेरा एक भाई है जिसे घूमना अच्छा लगता है. मुझे भाजी पाव बहुत पसंद है. इतना जानिए. અહીંયા તમને જાણકારી આપેલી છે એ તમે જાણકારી લખી અને પાકી પણ કરી શકો ને યાદ પણ રાખી શકો કે माँ के पिता नाना
माँ की माँ नानी, पिता के पिता दादा, पिता की माता दादी, पिता के भाई चाचा, पिता की बहन बुआ, माँ की भाई मामा और माँ की बहन मौसी। तो अहींया अमारो आ स्वाध्याय पोथी सोल्यूशन मार्गदर्शन पूर्ण थाय छे। आशा राखी तमने आ विडियो गम्यो हशे। आवा कोई मार्गदर्शन माटेना विडियो जोईता होय तो कॉमेंट जरूर करजो अने शेर पण करजो। अने आवा ज मार्गदर्शन विडियो मेळववा माटे अमारी साथे जोडायेला रहो अने जोडायेला रहेवा माटे चेनलने सब्सक्राइब करवानुं भूलता नहीं।